ધાનેરા નગરમાં ભગવાન શ્રીરામના અક્ષત ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યા। અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતા સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર વિશ્વમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલ અક્ષત લઈને ખાસ આમંત્રણ આજે ધાનેરા નગરમાં દરેક ઘરે પહોંચે છે। તે માટે કાર્યકરોની મોટી ટીમ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો કામે લાગી ગયા હતા। અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રીરામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવતા જોવા મળ્યા અને લોકો કળશ અક્ષતની આરતી ઉતારી આમંત્રણને સ્વીકારતા જોવા મળ્યા હતા। આવા ખુશીના પ્રસંગમાં નગરજનોમાં આનંદ અને ખુશી જોવા મળી હતી। અહેવાલ અજમલ પરાડિયા, ધાનેરા। ओके जय श्री राम। आज रोज धानेरा नगरे विश्व हिंदू परिषद RSS कार्यकर्ताओं साथे मळी घर घर अक्षत वितरणનો કાર્યક્રમ ઘરે ઘરે જઈને આમંત્રણ આપવા ગયેલ તો લોકોની અંદર એટલો ઉત્સાહ કે ભાઈ અમારા ઘરે ભગવાન રામનું આમંત્રણ આવ્યું છે। એટલો આનંદ જોવા મળે છે બહેનોમાં, ભાઈઓમાં। સ્વયંભૂ જ્યારે કાર્યકર્તા જય શ્રી રામ કરીને બહાર ઊભા રહે એટલે તરત જ ઘરના બધા બહાર દોડીને આવે કે ભાઈ શું થયું, આ તો રામ ભક્તો આવ્યા છે। સરસ સરસ સારો આવકાર મળે છે। નગરની અંદર સારો માહોલ છે। દરેક મોહલ્લા, શેરી અને નગરના દરેક વિસ્તારમાં રામ ભક્તો આજે અક્ષત લઈ અને ભગવાન રામની પૂર્ણ પ્રતિષ્ઠા નિમિત્તે ઘેર ઘેર અક્ષત વિતરણનો કાર્યક્રમ પૂરજોશમાં ધાનેરા નગરે ચાલી રહ્યો છે।